Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I am Manish Kalotra is going to take your OC chapter number 4. In it, we will discuss today about BPO and KPO. BPO means what and KPO means what. We will study. તો હવે આપણે એમ કહીએ કે વાત કરી આઉટસોર્સિંગની. ધીસ ઇઝ ઓલ્સો વન પાર્ટ ઓફ આઉટસોર્સિંગ. બીપીઓ એન્ડ કેપીઓ બોથ આર વન પાર્ટ ઓફ આઉટસોર્સિંગ ઓનલી. એક આઉટસોર્સિંગ માટેનું જ છે. પણ બીપીઓ શું છે અને કેપીઓ શું છે, તો એનું આપણે કોન્સેપ્ટ, રિક્વાયરમેન્ટ અને ફિલ્ડ આપણે આજે વાત કરવાની છે. તો બીપીઓ એટલે શું, તો કે એમ સિમ્પલ વર્ડ્સમાં આપણે કહીએ તો કે બીપીઓ મીન્સ વર્ક વિચ ઇઝ મિસેલેનિયસ વર્ક, ઓર જે બહુ જરૂરી વર્ક નથી અને એમાં કંપની એનું ટાઈમ ન બગાડે એની કરતાં એ કોકને આપી દે, એક્સટર્નલ કંપનીને કે કોઈ બીજાને કામ કરવા સોંપવી દે, તો એને બીપીઓ કરે કહેવામાં આવે છે. તો આપણે આજે આ બીપીઓ વિશે વાત કરવાની છે. તો સો લેટ સ્ટાર્ટ અવર ટોપિક, explanation of BPO. BPO means to get the contractual service of external company or group to complete special work or process of a company. તો શું કહે છે બીપીઓ એટલે શું, તો કે બીપીઓ મીન્સ ટુ ગીવ અ કોન્ટ્રાક્ટ. કોઈ બહારની કંપની હોય એને આપણે કોન્ટ્રાક્ટ આપીએ, કે કોઈ ગ્રુપ હોય એને કોન્ટ્રાક્ટ આપીએ કે આપણું જે સ્પેશિયલ વર્ક કે આપણું કોઈ વર્ક છે એને પૂરું કરવાનું. પૂરું કરવા માટે આપણે એને કામ આપીએ છીએ, કોન્ટ્રાક્ટ ઉપર એમને રાખતા હોઈએ છીએ, તો એને આપણે બીપીઓ કહીએ. એક્ઝામ્પલ જોઈએ તો ધ મેઇન પર્પઝ ઓફ ધ કંપનીઝ that want to outsource the work of call center or data entry is to reduce their expenditure. The main reason of popularizing of outsourcing is that human resource for such work are available at lower rate in some countries. So the countries like India, China, who have large population, gets first preference for BPO. તો બીપીઓ એટલે શું આપણે વાત કરી, પણ બીપીઓમાં કામ શું કરવાનું હોય, તો કે કોલ સેન્ટર્સની જેમ આપણે આજે કોલ સેન્ટર્સ હોય છે કે ડેટા એન્ટ્રી પ્રોવાઈડ કરવાનું આપણે કામ ખબર હોય તો બહુ જ ચલણમાં છે. હજી તમે આ વિશે થોડા નવા છો એટલે યુ વુડ બી નોટ અવેર અબાઉટ ઇટ, બટ કોલ સેન્ટર અને ડેટા એન્ટ્રીઝનું ઇન્ડિયામાં બહુ મોટા પ્રમાણમાં કામ ચાલે છે. તો આ કામ જે છે, આ કામને આજે ક્યાં કરવામાં આવે છે, તો આનું મહત્ત્વ શું કરવા છે, તો આ કામનું મહત્ત્વ એમ કહી શકીએ, ધ મેઇન પર્પઝ ઓફ ધીસ વર્ક ઇઝ ધેટ ટુ રેડ્યુસ ધ કોસ્ટ ઘટાડવા માગે છે. મોટી કંપનીઝ હોય છે એ એનો ટાઈમ બચાવવા માગે છે, કોસ્ટ ઘટાડવા માગે. તો કોસ્ટ કઈ રીતે ઘટી શકે, તો કે કોસ્ટ આપણે કોઈને નવું કામ બીજાને સોંપી દો તો એ જો સસ્તામાં કરી દેતા હોય તો આપણે આપણા મોંઘા એમ્પ્લોઈઝને એમાં શું કરવા રાખવા જોઈએ. તો આપણે આપણા એમ્પ્લોઈઝને એમાં રાખીએ અને આપણે આપણી કોસ્ટને વધારીએ છીએ, આપણો ટાઈમનો વેસ્ટેજ વધારીએ છીએ. એ કરતાં આપણે કોઈ આવી કંપની જે સ્પેશિયલ ડેટા એન્ટ્રીઝ કે કોલ સેન્ટરનું કામ કરતી જ હોય છે એને અગાઉથી જો આપણે આ કામ સોંપી દઈએ તો આ કામ સોંપવાથી આપણો ટાઈમ વેસ્ટેજ ને મની વેસ્ટેજ બચી જાય છે. તો એ સાથે આપણે આવું કયા દેશમાં વધારે છે, તો જ્યાં પોપ્યુલેશન વધારે હોય છે, જ્યાં એને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ વધારે હોય છે, ઓછી હોય છે એવા દેશમાં ક્યાં કે જે પોપ્યુલેશન વધારે હોય ત્યાં બીપીઓનો સ્કોપ બહુ વધારે છે. તો આ બીપીઓની ફર્સ્ટ પ્રેફરન્સ ઇન્ડિયા છે, ચાઇના છે, એવા દેશને વધારે આપવામાં આવે. ઇમ્પોર્ટન્સ ઇઝ ગિવન ટુ ઇન્ડિયા, ચાઇના, બીકોઝ દેર આર હેવિંગ લાર્જ નંબર ઓફ પોપ્યુલેશન. ત્યાં પોપ્યુલેશન બહુ છે. તમને ખબર ન હોય તો આપણે આઈટી, ટીસીએસ ને એ બધા જે છે તો એનું કામ એક રીતે આમ જ ગણો, એ સોફ્ટવેર ડેવલપ કરે છે. બીજી કોઈ કંપની, મોટી કંપનીઝ હોય છે એનું સોફ્ટવેર ડેવલપ. તો એ આજે સોફ્ટવેરનું ઇન્ડિયામાં વધ્યું શું કરવા, તો કે આજે પોપ્યુલેશન પ્લસ આજે એનું ફિલ્ડ આ મળી ગયું. એસ્પેશિયલી બેંગ્લોર, હૈદરાબાદ, ત્યાં કોમ્પ્યુટર બેઝ નોલેજનું કામ બહુ સારી રીતે થાય છે. એટલે આજે ડાયવર્ટ થઈ ગયું, વર્ક ટોટલી ઇઝ બીન ડાયવર્ટેડ હિયર. તો આજે કોઈ કંપની, અમેરિકાની કંપની હોય અને કોઈ મોટો સોફ્ટવેર બનાવવો હોય કે કોઈ પણ હોય તો આજે ઇવન આપણે એમ કહી શકીએ અમેરિકન કંપની હોય છે એ પણ અહીંયા એસ્ટાબ્લિશ થઈ છે, લાઇક ડેલોઇટ ઓર સચ કંપની સ્ટીલ આર એસ્ટાબ્લિશ્ડ હિયર. રીઝન, તો કે રીઝન એ છે કે ત્યાં સોફ્ટવેર ડેવલપ અહીંયા સસ્તામાં બની જાય છે, હિયર એમ્પ્લોયમેન્ટ. તો આ ટોપિક છે કેપીઓનું, નોલેજ બેઝ. પણ આ એક વાત જસ્ટ, ઇટ ઇઝ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. તો ઇન્ડિયામાં આપણે એમ કહી શકીએ કે આપણે એમ કહીએ મહેનત ભાગ કહીએ છીએ, તો કામ કરવાની જે સિસ્ટમ હોય છે એ
અહીંયા હોય છે, તો એ અહીંયા આવી જતી હોય છે. તો અહીંયા આપણે મજૂરી ઉપર કેવી રીતે, આપણે અહીંયા પોપ્યુલેશન બહુ જ વધારે, ઇન ઇન્ડિયા ધેર ઇઝ મચ પોપ્યુલેશન, સો સચ કાઇન્ડ ઓફ વર્ક કેન બી ઇઝીલી ડન. તો આવા મિસેલિયનિયસ વર્ક કે એવા વર્ક્સ જે બહુ જરૂરી ન હોય, ઇમ્પોર્ટન્ટ ન હોય, તે બીજી કંપનીને આપે, એને જ બીપીઓ કહેવામાં આવે છે. ક્લિયર? જોઈએ આગળ રિક્વાયરમેન્ટ ઓફ બીપીઓ. BPO reduce the workload of employees of a company from the responsibility of their daily minor work. So these employees can focus more to the productive activities and customers. તો મેં હજી તમને વાત કરી જ છે. Now only we have talked that why BPO is done. તો BPO શું કરવામાં આવે છે આપણે વાત કરી જ છે કે એમ્પ્લોઈઝનું લોડ, ટાઈમ એન્ડ કોસ્ટ, ટુ ડિક્રીઝ ધ ટાઈમ એન્ડ કોસ્ટ. ટાઈમ કોનો? તો એમ્પ્લોઈઝ જો આવી માઇનર વસ્તુમાં ધ્યાન દીધે રાખશે તો એ આગળનું મોટા કામમાં પહોંચી નહીં શકે. એટલે આવી માઇનર વસ્તુ હોય એને આઉટસોર્સિંગ કરે છે. પ્લસ આઉટસોર્સિંગમાં સસ્તું પડતું હોય છે. અહીંયા કંપનીમાં આપણે જો એ કરાવીએ ધેન ઇટ કુડ બી એ કોસ્ટલીયર, તો એ કોસ્ટલીયર થઈ જતું હોય છે. તો આ રીઝન છે કે આવા ડેઇલી વર્ક કે આવા માઇનર વર્ક્સ હોય છે એને આઉટસોર્સિંગ કરવામાં આવે છે. તો એનો મેઇન ગોલ કે મેઇન ફોકસ શું છે? ટુ લુક ઓવર પ્રોડક્ટિવ એક્ટિવિટીઝ, ટુ લુક ઓવર ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ. એમ્પ્લોઈઝ કેન ડુ અધર એક્ટિવિટીઝ વિચ આર મોર ઇમ્પોર્ટન્ટ ફોર ધ ફર્મ માટે ક્યાં કેટલા ઇમ્પોર્ટન્ટ છે એ જોવામાં એને વધારે ફાયદો રહે. તો આમાં એ આવા મિસેલિયનિયસ વર્ક કે આવા લેસ ઇમ્પોર્ટન્ટ વર્ક હોય એનું આઉટસોર્સિંગ કરી દે તો ધેન દે કેન ફોકસ ઓન પ્રોડક્ટિવિટી એક્ટિવિટીઝ એન્ડ ઇવન ટુ ધ કસ્ટમર્સ. ક્લિયર? તો હવે આપણે જોઈએ પહેલો પોઈન્ટ, કોસ્ટ કટિંગ. Business unit can reduce expenditure by outsourcing of front office work like billing, purchasing, data entry and marketing survey. તો કોસ્ટ કટિંગ, તો કોસ્ટ કટિંગ કઈ રીતે થઈ જાય છે? તો કે આપણા એમ્પ્લોઈઝને આપણે રાખીએ તો એમાં સુપરવાઇઝર રાખવા, વર્કર્સને કોઈ કામ આપ્યું હોય તો એમાં સુપરવાઇઝર રાખવા પડે, આ તે ઘણું હોય. પણ કોન્ટ્રાક્ટ ઉપર હોય તો આપણે કાંઈ ધ્યાન જ નથી રાખવાનું. આપણે જે કોન્ટ્રાક્ટ થયો હોય છે એ પ્રમાણે ચાલે એટલે ઓછા પૈસામાં પતી જાય. વેરેઝ જો આપણે વધારે કામ કરાવવું હોય તો શું થશે? તો આપણે પોતે એમ્પ્લોઈઝ પાસે કરાવું તો આપણે કોસ્ટ વધી જશે. તો આવું જે મિસેલિયનિયસ વર્ક ઇવન લાઇક બિલિંગ, પરચેસિંગ, ડેટા એન્ટ્રી, માર્કેટ સર્વે, આવું બધું કોન્ટ્રાક્ટ બેઝ આપણે આપી શકીએ છીએ. ક્લિયર? તો હવે જોઈએ આપણો બીજો પોઈન્ટ, ફોકસ ઓન પ્રિન્સિપલ વર્ક ઓફ કંપની. મેનેજર કેન સ્પેશિયલી ફોકસ ટુ ધ પ્રિન્સિપલ વર્ક ઓફ કંપની બાય આઉટસોર્સિંગ ઓફ ડેલી વર્ક ઓફ પ્રોફેશનલ યુનિટ્સ. તો આપણે ડેલી મિસેલિયસ વર્ક હતા કે જે ઓછા જરૂરી, જેવા બિલિંગ હોય છે, પરચેસિંગ હોય છે, ડેટા એન્ટ્રી, માર્કેટ સર્વે, આપણે ગેટ પાસ, આવા બધા જે હોય છે એનું આપણે આઉટસોર્સિંગ યા આપણે અધર કંપનીને કોન્ટ્રાક્ટ ઉપર આપી દેતા હોઈએ છીએ. તો એનો ફાયદો શું થાય? તો કંપની બીજા બહુ ઇમ્પોર્ટન્ટ વર્ક હોય છે વિચ આર મોર ઇમ્પોર્ટન્ટ દેન ધેર કંપની કેન લુક ઓવર ઇટ. તો કંપની એમાં ધ્યાન આપી શકે. આવા કોઈ કામ હોય છે એમાં ધ્યાન આપી શકે. દે કેન ફોકસ ઓન સચ ટાઈપ ઓફ વર્ક. તો એ વર્ક ઉપર ફોકસ ક્યારે કરી શકે? તો જ્યારે આજે એની પાસે ટાઈમ હોય, કંપનીના મેનેજર્સ, એમ્પ્લોઈઝ પાસે ટાઈમ હોય ત્યારે. તો એ ટાઈમ ક્યારે મળશે? તો આવા ડેલી માઇનર વર્ક્સ હશે એનું આઉટસોર્સિંગ કરશે તો એમાંથી ટાઈમ બચશે, એ આવા ઇમ્પોર્ટન્ટ કામ ઉપર ફોકસ કરવામાં કામ આવશે. ક્લિયર? તો જોઈએ હવે આપણો થર્ડ પોઈન્ટ, બેનિફિટ ઓફ એફિશિયન્સી. બિઝનેસ કન્સર્ન કેન ગેટ ક્વોલિટી વર્ક બાય આઉટસોર્સિંગ ઇન્સ્ટેડ ઓફ રિક્રુટિંગ એન્ડ ટ્રેનિંગ એમ્પ્લોઈઝ. તો માનો કે આપણે હવે ટાઈમ બચાવવો છે અને આઉટસોર્સિંગ નથી કરવું, તો શું કરવાનું? તો એમ્પ્લોઈઝને રિક્રુટ કરવા જોઈશે. એમ્પ્લોઈઝને રિક્રુટ કરશો તો એને ટ્રેનિંગ આપવું છે, ડેવલપમેન્ટ, એને આખો આપણા બિઝનેસથી વાકેફ કરો. તો આ વાકેફ કરાવશો પ્લસ એ એવું જે આઉટસોર્સિંગવાળા કરે છે એવું કામ નહીં કરી શકે. રીઝન? તો કે રીઝન દે આર ધ ફ્રેશર્સ. વેર આઉટસોર્સિંગ કરવાવાળા છે એનું રોજનું કામ છે. દે કેન ડુ સ્પીડી વર્ક વિથ એફિશિયન્સી. તો એનામાં પણ એફિશિયન્સી આવે પ્લસ આપણા એમ્પ્લોઈઝ જે ફ્રી રહે છે એને પણ એફિશિયન્સી આવે, લુક ઓવર અધર વર્ક્સ, એને ટાઈમ મળે છે. તો આ રીતે બેનિફિટ ઓફ એફિશિયન્સી ફોર બોથ ટુ કંપની એઝ વેલ એઝ આઉટસોર્સિંગ ટુ ધ કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટરની બેનિફિટ આપણને મળે, એની એફિશિયન્સીનો ફાયદો આપણને પણ મળશે. એક દિવસનું કામ એ આપણને પોણા દિવસ, અડધા દિવસ કે એક વીકનું કામ આપણને 4-5 દિવસમાં પતાવી અને આપણને આપી દેતા હોય છે. તો એની એફિશિયન્સીનો આપણને બેનિફિટ મળશે પ્લસ વી કેન સેવ ધ કોસ્ટ ઓલ્સો. બોથ થિંગ કેન હેપન. ક્લિયર? તો હવે આપણે જોઈએ
Fourth point, to cater the dynamic demand. BPO company provides facility to cater the ever-changing demand of the customers. તો BPO કંપનીઝ હોય છે એ એઝ પર ધ રિક્વાયરમેન્ટ, આપણે એમ કહી શકીએ એઝ પર ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ કોન્ટ્રાક્ટમાં જે પ્રમાણે રિક્વાયરમેન્ટ કંપની કહે છે એ પ્રમાણે આઉટસોર્સિંગના માણસો કામ કરે છે. તો આપણે એમ કહી શકીએ એની જે કંપનીમાં એને કોન્ટ્રાક્ટ કર્યો છે એની જે ડિમાન્ડ છે, ડિમાન્ડ ઓફ ધેટ કંપની, ધેન સચ વર્ક ઇઝ ઓનલી ડન. તો જેવી ડિમાન્ડ છે એવું જ કામ કરવામાં આવે છે. તો આ રીતે આપણે એમ કહીએ ડાયનામિક ડિમાન્ડ થઈ જાય. બીપીઓ કંપનીઝ હોય છે એ ફોકસ કોની ઉપર કરે તો એના કસ્ટમર્સ. તો એના કસ્ટમર્સ કોણ છે તો જે આ આઉટસોર્સિંગ કરવા કામ આપે છે એવી કંપનીઝ. તો એ કંપનીઝના ડિમાન્ડ કે એની ચેન્જિંગ ડિમાન્ડ્સ છે તો એ ચેન્જિંગ ડિમાન્ડ્સને ધ્યાનમાં રાખીને જ કામ કરે છે, એને એ પ્રમાણે કામ કરે છે. ક્લિયર? જોઈએ ફિફ્થ પોઈન્ટ, ઇન્ક્રીઝ ઇન પ્રોફિટ. Business unit can outsource their subsidiary function and pay more attention toward main functions like increasing sale, development of new products, expansion of business and satisfy the customer. As a result, profit of the business will unit increase. Business unit increase. તો increase in profit, તો profit કઈ રીતે વધે છે? તો એક તો જો આવા મિસેલેનિયસ ડેલી વર્ક્સ હોય છે ડેટા એન્ટ્રીના કે આ તે, તો એમાં ધ્યાન નહીં આપે અને એને એ ધ્યાન બહાર બીજે કામ સોંપી દેશે તો એના ઇમ્પોર્ટન્ટ વર્ક હશે એમાં ધ્યાન આપશે. તો એમાં કઈ રીતે કેવા ધ્યાન તો કે ઇન્ક્રીઝિંગ સેલ હોય છે કે ડેવલપમેન્ટ ઓફ ન્યૂ પ્રોડક્ટ્સ, એક્સપાન્શન ઓફ બિઝનેસ યુનિટ એન્ડ સેટિસ્ફાઈંગ કસ્ટમર. તો આ બધું તો એને ઇન્ક્રીઝ કેમ કે જો એને હવે એની પાસે ટાઈમ છે તો એ બીજે કાંઈક ધ્યાન દેવાના છે જ, તો એ ક્યાં દેશે ધ્યાન? તો મોર ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો સેલ ઇન્ક્રીઝ કરવાનું. સેલ ઇન્ક્રીઝ કરવાથી શું ફાયદો છે તો કે સેલ જેટલા યુનિટ વધશે એટલા યુનિટનો પ્રોફિટ વધશે. તો એ રીતે પ્રોફિટ, કોઈ નવી પ્રોડક્ટ બનાવે, કોઈ નવું એક્સપાન્શન બિઝનેસમાં કરે, કોઈ નવી મશીનરીઝ લાવે, તો આવા નવા આઈડિયાઝ લાવી અને એ પ્રોફિટ કરવાનો સ્કોપ વધારી શકે છે. ક્લિયર? જોઈએ હવે સ્કોપ ઓફ બીપીઓ. બેક ઓફિસ outsourcing. It includes internal function of business like billing, purchasing, data entry, etc. તો બેક ઓફિસ વર્ક તો કે આવા બિલિંગ, પર્ચેસિંગ, ડેટા એન્ટ્રી એ ઓફિસમાં બેઠા પણ કે પાછળ આપણે એમ કરી શકીએ છીએ. ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ. ઇટ ઇન્ક્લુડ્સ કસ્ટમર ઓરિએન્ટેડ સર્વિસ લાઇક માર્કેટિંગ, ટેકનિકલ એસિસ્ટન્સ એક્સેટ્રા. તો આમાં આપણે ફ્રન્ટ ઓફિસમાં આપણે ગણીએ કઈ તો એમાં આપણે એમ ગણી શકીએ કે માર્કેટ રિસર્ચ, વી કેન સે માર્કેટ રિસર્ચ ઓફ ધ કંપની, કોઈ ટેકનિકલ એસિસ્ટન્સ હોય છે. તો આ રીતે બધું એને કસ્ટમર ઓરિએન્ટેડ વર્ક્સ જે ટોટલ હોય છે એ વર્ક્સની વાત અહીંયા કરે છે. તો બેક ઓફિસમાં શું આવે તો બિલિંગ, પર્ચેસિંગ, ડેટા એન્ટ્રી એક્સેટ્રા. વેરેઝ ફ્રન્ટ ઓફિસમાં શું આવશે તો કે માર્કેટિંગ રિસર્ચ ઓર માર્કેટિંગ ઓફ અ પ્રોડક્ટ, ટેકનિકલ એસિસ્ટન્સ. તો આવી બધી વસ્તુ ફ્રન્ટ ઓફિસમાં છે. તો આ એનો સ્કોપ હતો. સ્કોપ બે છે, બેક ઓફિસ અને ફ્રન્ટ ઓફિસ. ક્લિયર? તો આ હતો આપણું બીપીઓ. હવે આપણે જોવાનું છે કેપીઓ. કેપીઓ મીન્સ નોલેજ બેઝડ પ્રોસેસ. જોઈએ આપણે એક્સપ્લેનેશન ઓફ કેપીઓ. KPO means outsourcing of knowledge-based process. BPO is a work-oriented while KPO is knowledge-oriented. Process related to works are focused in BPO while mostly the process related to knowledge are focused in concept of KPO. KPO includes process with expect advanced knowledge and skill that are reasonable for the development of the company. તો KPOનું કામ શું છે એ પણ આઉટસોર્સિંગ જ છે. It is also outsourcing like BPO, but the difference in KPO and BPO is that KPO is knowledge based, whereas BPO is work based. KPO નું કામ શું છે તો કે નોલેજ બેઝ. નોલેજ એટલે CA જેવા લોયર્સ હોય છે, તો એવા એકાઉન્ટન્ટ્સ હોય છે, તો એવા નોલેજ બેઝડ વર્ક હોય છે તો એ KPO કરશે. વેરેઝ BPO વર્ક બેઝ હોય છે, મહેનત, કામ જેમાં નોલેજની કાંઈ જરૂર ન હોય, જે હોય જેવું આપ્યું છે એવું આપણે કોપી પેસ્ટ કરવાનું હોય તેવું કામ આમાં આવે છે બીપીઓમાં. બટ કેપીઓ ઇઝ ટોટલી નોલેજ બેઝ. હાયર એક્સપર્ટ્સ આર રિક્વાયર્ડ. એડવાન્સ નોલેજ, સ્કિલ્સ ઓલ ઇઝ ઇવન રિસ્પોન્સિબિલિટી ઓલ્સો ઇન્ક્રીઝિસ ઇન કેપીઓ ઓફ ધ કંપની. કેપીઓ કંપનીની રિસ્પોન્સિબિલિટી પણ અહીંયા વધી જતી હોય છે. ક્લિયર? તો હવે જોઈએ રિક્વાયરમેન્ટ ઓફ કેપીઓ. અચીવમેન્ટ ઓફ ધ best skill. An institute provides service of KPO process advanced skill on account of investing heavily in human resource and their training. As a result, business unit can get advantage at minimum cost. KPO provides the best result by maximum investment in techniques, human resource and systemic method. They have achieved advanced expertise with experience of work. This proficiency
of skills gives maximum benefit to business unit with minimum investment. તો પહેલાં કેપીઓ ટાઈપ આપણે જ ફર્મમાં કરવું હોય તો શું કરવું પડે? તો આપણા જ ફર્મમાં કરવું હોય તો આપણે એમ્પ્લોઈઝને હાયર કરવા પડે, મશીનરીઝ લાવી, ટેકનિકલી એક્સપર્ટ્સ લાવવા પડે. તો આ ઇન્વેસ્ટમેન્ટ વધી જાય, એક્સપેન્સ આપણો વધી. તો આ કેપીઓ કંપનીઝ હોય છે એ એક્સપિરિયન્સ બેઝ હોય છે, એમાં એક્સપર્ટ્સ હોય છે. તો એમાં મિનિમમ કોસ્ટમાં આપણને સારો એવો બેનિફિટ મળી જતો હોય છે. ક્લિયર? તો જોઈએ આપણો સેકન્ડ પોઈન્ટ, મેક્સિમમ યુઝ ઓફ સોર્સિસ. Available resources are limited in all business units. Human resource of unit becomes free because of outsourcing. They can be used in customer oriented. તો હવે શું આપણે વાત કરી બીપીઓની જેમ પણ કેપીઓમાં, તો આમાં પણ મિસેલિયસ આવા નોલેજ બેઝડ વર્ક હોય છે, એમાં એક્સપર્ટ્સ હાયર કરવા કે આપણા એક્સપર્ટ્સને એમાં રાખવા. એની કરતાં કેપીઓ કંપનીઝ હોય છે એને આપણે કામ સોંપી દઈએ તો શું થાય કે આપણા એમ્પ્લોઈઝ છે ને એ આપણા મેનેજર્સ છે ફ્રી રહેશે એટલે એ બીજા ઇમ્પોર્ટન્ટ વર્કમાં કસ્ટમર ઓરિએન્ટેડ, ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ, પ્રોડક્શન ઓરિએન્ટેડ, સેલ ઓરિએન્ટેડ એવા વર્કમાં ફોકસ વધારે કરી શકે. ક્લિયર? જોઈએ થર્ડ પોઈન્ટ, સોલ્યુશન ઓફ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. સમ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ વિચ રિક્વાયર એડવાન્સ ટેકનિકલ એક્સપર્ટાઇઝ કેન બી સોલ્વ ઇઝીલી બીકોઝ ઓફ આઉટસોર્સિંગ. તો આપણે આપણા આવું આઉટસોર્સિંગ ઓફ કેપીઓ હોય તો ઘણીવાર આપણી માટે નવું થતું, બટ કેપીઓ કંપનીઝને એવો કોઈ સિચ્યુએશન આવતી હોય તો એ રોજ ક્રિએટ થતી હોય. સો દે કેન હેન્ડલ ઇટ, દે કેન ટેકલ ઇટ, ઇટ ઇઝ ઇઝી ફોર ધેમ. એને ખબર પડતી હોય કે કઈ રીતે કામ કરવું અને કઈ રીતે ન કરવું. તો આવા કોમ્પ્લેક્સ સિચ્યુએશન અમુક વાર આવી જતો હોય તો એ આપણીથી હેન્ડલ ન થાય, બટ કેપીઓ કંપનીઝ કેન ઇઝીલી હેન્ડલ ધેર પ્રોબ્લેમ્સ. ક્લિયર? જોઈએ ફોર્થ પોઈન્ટ, સ્પેશિયલ એટેન્શન ટુ પ્રિન્સિપલ ફંક્શન્સ. Business units can pay special attention to their principal function with the help of outsourcing. Example, if a school prefers to outsource work like computer education, canteen facility, stationery facility, then it can pay more attention to its principal work of imparting education. તો શું કીધું કે આવા મિસેલિયનિયસ વર્ક હોય બટ લિટિલ બીટ ઇમ્પોર્ટન્ટ દેન બીપીઓ વર્ક હોય એવા વર્ક ઉપર એ ફોકસ કરે તો એમાં ટાઈમ બગડે. એનું મેઇન ઇમ્પોર્ટન્ટ કસ્ટમર ઓરિએન્ટેડ વર્ક હોય છે એમાં ધ્યાન પૂરતું ન આપી શકે. તો આવા વર્ક હોય એ કેપીઓ કંપનીઝને આપી દે તો એનાથી ફાયદો શું થાય? તો કસ્ટમર ઓરિએન્ટેડ વર્ક કરીએ કે અહીંયા આપણને એક્ઝામ્પલ સ્કૂલનો આપ્યો તો સ્કૂલમાં આપણે એમ કહીએ સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ હોય છે, કેન્ટીનનો કોન્ટ્રાક્ટ હોય છે, લાઇબ્રેરીનો કોન્ટ્રાક્ટ હોય છે, સ્ટેશનરીનો કોન્ટ્રાક્ટ, એવું બધા કોન્ટ્રાક્ટ આપી દે તો એને મેઇન ફોકસ શેમાં? તો એડ્યુકેશન. તો એ એડ્યુકેશન ઉપર ધ્યાન પૂરતું આપી શકે. ક્લિયર? જોઈએ ફિફ્થ પોઈન્ટ, મેક્સિમમ યુઝ ઓફ money. If outsourcing of some function is preferred in business unit, then it is not required to invest its capital for these functions. As a result, business unit can use its capital for maximum business development. તો મેક્સિમમ યુઝ ઓફ મની કેપીઓથી આપણે બેનિફિટ શું મળે? તો આપણો કોસ્ટ કટ થઈ જાય. તો કોસ્ટ થઈ જાય તો એટલો પૈસો આપણો બચે છે તો એ આપણે કોઈ ઇમ્પોર્ટન્ટ કોઈ ડેવલપમેન્ટ વર્ક્સ હોય છે, કોઈ નવું મશીનરીઝ લાવી છે તો એમાં આપણે એ પૈસા યુઝ કરી શકીએ છીએ. ક્લિયર? જોઈએ સિક્સ્થ પોઈન્ટ, રિડક્શન ઓફ એક્સપેન્ડિચર. Decrease in expense is one of the principal reason of popularization of outsourcing. Expense of business unit are reduced by doing outsourcing of functions like marketing process and research and development of the company. તો આઉટસોર્સિંગનો સૌથી મોટો બેનિફિટ શું છે? તો કોસ્ટ કટિંગ ઓર વી કેન સે એક્સપેન્સ ઇઝ બીન રેડ્યુઝ. તો એક્સપેન્સ રેડ્યુઝ થઈ જાય તો પછી એનો સૌથી મોટો બેનિફિટ શું? તો આપણે ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સમાં કે કોઈ માર્કેટિંગ કસ્ટમર ઓરિએન્ટેડ હોય છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના, તો એવામાં આપણે ધ્યાન આપી શકીએ છીએ. અને આઉટસોર્સિંગથી સૌથી મોટો ફાયદો એ રહે કે આપણા પૈસા બચે છે અને એને આપણે કોઈ ઇમ્પોર્ટન્ટ જગ્યા ઉપર યુઝ કરવા રાખી શકીએ છીએ. ક્લિયર? જોઈએ સેવન્થ પોઈન્ટ, reduction in risk. Market competition, government policies, rules and different techniques are changing rapidly in recent times. In course of time, investment made by business unit will be of no use. These risks are reduced by outsourcing. તો કેપીઓ કંપનીઝ હોય છે એ એની ફિલ્ડમાં આવા ગવર્મેન્ટ પોલિસીઝ હોય, માર્કેટ કોમ્પિટિશન, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વાકેફ હોય છે એટલે એને કામ કરવાની રીત ખબર હોય. પણ આપણને ન ખબર હોય ને આપણે આખી કંપનીનો આપણી રીતે કામ કરીએ તો બેન નુકસાન શું જશે? તો નુકસાન એ જ છે કે આપણે આ બધું ઇન્વેસ્ટ કર્યું તો એ આપણું પાણીમાં આવી જશે. બટ ધીસ કેપીઓ કંપની આર અવેર, સો અવર બેનિફિટ ઓફ રિસ્ક ઓર વી કેન સે રિસ્ક can be reduced. Clear? Scope of KPO. Scope of KPO is follow. Business and market research કરી શકે, legal service provide કરે, medical service provide કરે, training and guidance to our employees they can give, research and development in our field,
or computer programming, animation and design, means we can say software type. તો અમે જે તમને TCSની, ડેલોઇટની એની બધીની વાત કરી તો એ બધું આ જ કરે છે. ક્લિયર? તો આ હતો આપણો KPOનો પોઈન્ટ. સો હિયર વી કન્ક્લુડ અવર ટોપિક ઓફ KPO as well as BPO. We here conclude our chapter also, chapter number 4. In next lecture, we will start our revision of OC as our exam is coming near. But one thing you have to focus, government has cut our course, but we will study all our course. આપણે આખો કોર્સ ભણવાનો જ છે. ભલે ગવર્મેન્ટે આપણો કોર્સ ઘટાડી દીધો છે, બટ આપણે બધું ભણવાનું છે. એક્ઝામમાં એ નહીં પૂછાય. એટલે હું તમને આ બધું ભણાવીશ, પ્લસ તમને હોમવર્ક પણ આપીશ. ક્લિયર? તો સો ધીસ બાય ધીસ આઈ કન્ક્લુડ માય લેક્ચર. સો થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.